ઓમ શાંતિ. આપ સૌ પ્રેમથી બોલો ઓમ શાંતિ. એકદમ હળવા અને હસતા ચહેરે બોલો. ઓકે. બહુ જ સારા વિષય સાથે આજે આપણે બધા મળ્યા છીએ. જે જિંદગીનું પાયો છે, જીવન જીવવાનું એક પ્રેરક બળ છે. અને અંતે જ્યારે વિદાય થઈશું ને, ત્યારે જીવનનો એક સંતોષ છે અને એ છે શાંતિ. ચાલો માત્ર 2 મિનિટ પહેલાં આપણે એનો અનુભવ કરી લઈએ. ગોળનું વર્ણન સાંભળીએ ને એ પહેલાં એ ચખાડી દેવામાં આવે તો કેવું લાગે? ગોળ વિશે કોઈ પ્રવચન કરે પણ એનો એક એક ટુકડો જો પહેલાં ખવડાવી દેવામાં આવ્યો હોય તો એના વિશે સાંભળવાનો આનંદ કંઈક જુદો થઈ જાય. ચાલો સ્થિર થઈને બેસી જાઓ. પોતાની બંને હથેળીને ઘૂંટણ પર ટેકવો. હથેળી આકાશ તરફ અને એનું સ્થાન ઘૂંટણ તરફ. તમારા બંને પગને ભૂમિને સ્પર્શ કરાવો, જમીનને. જ્યારે આપણે ધ્યાન અનુભૂતિ કરીએ છીએ, મેડિટેશન, ત્યારે બ્રહ્માંડની ઉર્જા એ પ્રકૃતિના 5 તત્વો દ્વારા આપણી અંદર સમાહિત થતી હોય છે. જેટલો એનો સ્પર્શ વધુ એટલી એની પ્રાપ્તિ પણ વધુ. મનના વિચારોને શાંત કરીએ. ચારે તરફથી બુદ્ધિને સમેટી મસ્તકમાં એકાગ્ર કરીએ. જ્યાં તિલક કરો છો એ સ્થાન પર દિવ્ય આત્માના પ્રકાશને અનુભવો. ધ્યાનથી જુઓ. શાંત આત્મા, શુદ્ધ આત્મા, શ્રેષ્ઠ આત્મા. અનુભવીએ પરમ શાંતિને. આ દેહથી ભિન્ન હું સ્વતંત્ર સત્તા, અમર આત્મા. દ્રઢ સંકલ્પ કરો. આજથી સર્વ માનવ આત્માઓ સાથે શાંતિપૂર્ણ વ્યવહાર કરીશ. મારા સ્વભાવને શાંત બનાવીશ. મારા વ્યવહારને શાંત કરીશ. અનુભવીએ પરમ શાંતિ. શરીરના તમામ અંગોને જુઓ, શાંત છે. પરમ શાંતિ. અનંત શાંતિ. ઓમ શાંતિ. ધીમેથી બંને આંખોને ખોલો અને નોર્મલ પોઝિશનને ધારણ કરો.
ઓમ શાંતિ. રોજબરોજના આ દોડતા ભાગતા અને અણધાર્યા જીવનથી આપણે બધા જ પરિચિત છીએ. ઘર ગ્રહસ્થમાં શાંતિથી જ જીવીએ, પરંતુ અચાનકની કોઈ ઘટના, અચાનકનો કોઈ પ્રસંગ, અચાનકની આવી પડેલી પરિસ્થિતિના સમયે શાંતિનું થર્મોમીટર ખબર પડે. મારો એ પારો કેટલો પાવરફુલ છે એ ક્યારે ખ્યાલ આવે? વિદ્યાર્થી ભણતો હોય ને ત્યારે ખબર નથી પડતી કે હોશિયાર છે, મીડિયમ છે કે લોઅર છે. પરીક્ષાના જ સમયે ખબર પડે, રિઝલ્ટ વખતે, કે વિદ્યાર્થી કેટલા પારાની અંદર છે. બસ આપણા જીવનનું આવું જ છે. શાંતિ જો રોજબરોજના જીવનમાં અનુભવવા ઈચ્છતા હોઈએ ને, હું ખાલી તમને 4 જ વાત આજે કહીશ, કારણ કે સમય મર્યાદિત છે. 4 વાત ઉપર જો ધ્યાન આપ્યું ને મારા ભાઈઓ, મારી બહેનો, હું તમને લેખિતમાં ગેરંટી આપી શકું કે દુનિયાની કોઈ હસ્તી તમને અશાંત ન કરી શકે, ક્યારેય ન કરી શકે. ખાલી 4 વાતોને જીવન મંત્ર બનાવીએ. સૌથી પહેલું, બહુ ધ્યાનથી સાંભળજો, આ બધી જ પ્રેક્ટિકલ વાતો આજે હું તમારી સામે લઈને આવી છું. પહેલી વાત એ છે કમ્પેરિઝન. જો જિંદગીમાં ખરી શાંતિનો અનુભવ કરવો હોય ને, નો કમ્પેરિઝન. કમ્પેરિઝન તુલના, ન કામની તુલના, ન સંપત્તિની તુલના, ન પદની તુલના, ન પોસ્ટ પોઝિશન કે પ્રતિભાની તુલના. જ્યાં તુલનામાં ગયા ને ત્યાંથી શાંતિ સૌથી પહેલાં છીનવાઈ જાય. શાંતિ એટલે શું? મનના વિચારોને ધીમી ગતિથી અનુભવવા, એનું બીજું નામ શાંતિ છે. એર કન્ડિશનમાં બેસવું, સરસ મજાના ડનલોપ પર સૂઈ જવું, સરસ મજાના સોફા સેટને ઘરની અંદર યુઝ કરી લેવા, એ બાહ્ય શાંતિ છે. પરંતુ જો આંતરિક શાંતિ જોઈતી હોય, અહીંયા મેન્ટલી પીસ, તો એની સૌથી પહેલી શરત એ છે નો કમ્પેરિઝન. આણે આટલું જ કર્યું, મારે તો આટલું બધું કરવું પડે છે. બહેનો, નાનકડી તુલના એ આપણી કામની ખુશીને છીનવી લે. મારો ભાઈ આટલા જ કમાય છે, મારે તો આખો દિવસ મહેનત કરવી પડે છે. આવેલા સંપત્તિ અને કરેલા કર્મનો આનંદ છીનવાઈ જાય છે. જીવનમાં કદી પણ કોઈની પણ સાથે તુલના નહીં. એટલો સરસ અહીંયા માનસિક શાંતિનો અનુભવ આત્મા નેચરલ કરી શકશે. બીજું, નો કોમ્પિટિશન. ભગવાને મને આ સૃષ્ટિ ઉપર એક બેસ્ટ એક્ટર તરીકે મોકલેલ છે. આ સૃષ્ટિ છે ને એ સરસ મજાનો રંગમંચ છે, ડ્રામાનું સ્ટેજ છે. ખાલી આ સ્ટેજ નથી જેના ઉપર હું ઊભેલી છું, બધા મહાનુભાવો બેઠા છે, એ સ્ટેજ નહીં સમજતા. આધ્યાત્મિકતા એવું કહે છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કહે છે કે આ સૃષ્ટિ એક બહુ વિશાળ રંગમંચ છે. દરેક એક્ટર એમાં પોતપોતાની રીતે પાર્ટ પ્લે કરી રહ્યો છે. અને કોઈના પણ પાર્ટની સાથે જો કોમ્પિટિશનમાં ઉતરી ગયા ને તો જિંદગીનો આનંદ ત્યાંથી જ છીનવાઈ જાય. કરોડોપતિ આ દુનિયાની અંદર અનેક છે, પરંતુ એ કરોડો મેળવ્યા પછી જિંદગીનો આનંદ લઈ શકે એવા માત્ર અને માત્ર એ જ લોકો છે કે જે વિધાઉટ કોમ્પિટિશન જીવી રહ્યા છે. મારે મારો પાર્ટ બેસ્ટ પ્લે કરવો છે, બેસ્ટ. અને કેવી રીતે? ભલે હું નાનામાં નાનો વર્કર હોઉં, મારું સૌથી નાનામાં નાનું કામ હોય,
પણ એ કામ બેસ્ટ હોવું જોઈએ. એ નાનામાં નાનું કામ જે મેં બેસ્ટ કર્યું ને, એ મારા સંતોષનો આધાર અને સંતોષનું સૌથી ટોપ મંઝિલ. સેટિસ્ફેક્શન એ પગથિયાઓ છે અને ટોપ મંઝિલ એ પીસફુલ લાઈફ છે, શાંત જીવન પદ્ધતિ છે. કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોમ્પિટિશનમાં ન ઉતરીએ. બિઝનેસ હોય કે જોબ હોય કે ઘરની અંદર પ્રતિભા હોય કે પોતાના પ્રતિષ્ઠાનું સ્થાન હોય, જ્યાં કમ્પેરિઝન કરી દીધી ત્યાં પછી કોમ્પિટિશન આવે અને કોમ્પિટિશનમાંથી અનેક અને અઢળક પ્રાપ્તિ હોવા છતાં પણ આત્મા ખાલીપાનો અનુભવ કરે. અને એ ખાલીપો એ કદી પણ જીવનને સંતોષ આપી ન શકે. તો નો કોમ્પિટિશન એક બહુ સરસ મજાનો દાખલો. થોડા દિવસ પહેલાં હું એક જગ્યાએ ગયેલી પ્રોગ્રામમાં, મને સાંભળીને ખરેખર એમ થયું કે ખરેખર દુનિયામાં લોકો આટલું સરસ વિચારી શકે છે. મુંબઈની અંદર આપણા એક સૌરાષ્ટ્રના કાકા બોરીવલી પછી આગળ ગયા. તમને ખ્યાલ હશે કે બોરીવલી પછી રિક્ષા એલાઉ નથી, ઓનલી કાર છે પાર્લા સુધી. એટલી બધી કાર જોવે તો કાકા આશ્ચર્યમાં પડી ગયા કે હે આટલી બધી ગાડીઓ હોય. એણે એક કારવાળાને ઊભો રાખ્યો. બહુ જ મોટી ઉંમરના દાદા હતા. એટલે કારવાળાને એમ કે આને લિફ્ટ જોઈતી હશે દાદાને. માનવતા એ કહે છે કે કોઈ ગરડું વ્યક્તિ હાથ કરે તો આપણી ગાડીને તરત જ બ્રેક લાગે અને એને ભાવનાશીલ થઈને કમસે કમ આપણે પૂછી તો શકીએ જ, દાદા મારા લાયક કંઈ સેવા છે? કોઈ ગરડું વ્યક્તિ રોડ ક્રોસ કરતું હોય ને ત્યારે મારું ટુ વ્હીલર ત્યાં જ ઊભું રહી જાય અને એનો હાથ પકડીને એને બીજે પાર લઈ જાય ને, એને કહેવાય મારી અંદર રહેલી માનવતા. એ શાંતિ આપી દે, એ ઘરે જઈને ખુશી આપી દે, એ આખો દિવસ આમ આનંદનો અનુભવ કરાવે. એ ભાઈએ ગાડી ઊભી રાખી. પેલા કાકાએ એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારે મુંબઈમાં આટલી બધી ગાડીઓ છે? તો કે હા. એ કાકાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ગાડી જૂની ક્યારે થાય? આ ગાડી જૂની ક્યારે થાય? હવે પેલા ભાઈનો જે જવાબ છે ને એ આજના વિષયને સંબંધી છે. એ ભાઈ બહુ વિચક્ષણ બુદ્ધિના હતા અને એણે એટલું જ કહ્યું કે પાડોશીને ત્યાં નવી આવે એટલે આ જૂની. કોઈની પણ સાથે નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. જે મળ્યું છે એને આનંદથી જીવતા શીખીએ. જો તમને ખ્યાલ હોય તો ભારતના રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ, જેના નામની આગળ 33 વખત ડૉક્ટર 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 ડૉક્ટર. દુનિયાના કોઈ રાષ્ટ્રપતિને આટલી બધી ડૉક્ટરેટની ડિગ્રીઓ નથી મળી. માનદ ડિગ્રી હતી એમની પાસે. વિશ્વની અનેક યુનિવર્સિટીઓએ એમને આ ડિગ્રી આપેલી. એ રાષ્ટ્રપતિ બન્યા ને ત્યાં પહેલાં વૈજ્ઞાનિક હતા. એક 800 ફ્રન્ટી કાર આવતી, આપ સૌને ખબર હશે, હવે તો એ દેખાતી પણ નથી. પહેલાંના સમયની અંદર એક નાનકડી ફાઈબર જેવી પતલા તારમાંથી બનેલી એ ફ્રન્ટી ગાડી જ્યારે વૈજ્ઞાનિકમાંથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એ જ ગાડીમાં હતા. એને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા મોટા મિસાઇલ્સમેન છો, વૈજ્ઞાનિક છો, તમે તો હવે રાષ્ટ્રપતિ બની ગયા, તમારી પાસે આવી ગાડી? એનો જવાબ સાંભળવા જેવો હતો. એણે બહુ જ સરસ ઉત્તર આપ્યો, નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. એમણે કહ્યું મને વાહક તરીકે જે આ માધ્યમ મળ્યું છે ને, વાહક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, મારા માટે આ વસ્તુ સંતોષજનક છે. હું સેટિસ્ફાઈ છું મારી ગાડીથી. બીજો કોઈ ઉત્તર જ નહીં. પત્રકારો એને જોતા રહી ગયા કે આ કરોડોપતિ વ્યક્તિ
હું તમને એમ નથી કહેવા માંગતી, મેં જોઈ નીચે ઘણી બધી એકદમ લક્ઝરિયસ ગાડીઓ પડેલી છે અને બહુ મહાન પ્રતિભાઓ અહીંયા બેઠેલી છે. મારો એ વાત સાથે નિસ્બત નથી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કોઈની પણ સાથે કમ્પેરિઝન કે કોમ્પિટિશનમાં ઉતરી આપણને જે ઈશ્વરે આપ્યું છે ને એનાથી ક્યારેય પોતાને ડિસસેટિસ્ફેક્શન ન કરીએ, અસંતુષ્ટ ન કરીએ. શાંતિનું સ્તર જળવાઈ રહેશે. ત્રીજી વાત, જો જિંદગીમાં શાંતિ જોઈતી હોય તો એ છે નો ક્રિટિસિઝમ. કોઈની પણ ટીકા ટિપ્પણી કે નિંદામાં ન પડીએ. જ્યારે સ્ટેજ ઉપર ખૂબ સરસ મજાનો ડ્રામા ચાલતો હોય છે ને, દરેક એક્ટર પોતાનું જ વિચારે છે કે મારું પરફેક્શન હોવું જોઈએ. બાજુવાળો શું એક્શન કરી રહ્યો છે, પાછળવાળો શું કરી રહ્યો છે, આગળનો છે કેવી રીતે ડાન્સ કરે છે ને કોઈને નથી જોતા. અને જો એના ક્રિટિસિઝમમાં રહી ગયા તો એ પોતાની એક્શન, પોતાનું પરફેક્શન, પોતાનું પરફોર્મેશન એ સારી રીતે કદી ન આપી શકે. આ સૃષ્ટિ નાટકની અંદર બેસ્ટ પાર્ટ પ્લે કરવો હોય અને જિંદગીને શાંતિની યાત્રાએ પૂર્ણ કરવી હોય તો એનો એક મહામંત્ર સદાયને માટે યાદ રાખી લઈએ. કોઈનો પણ ગમે તે પાર્ટ હોય, કોઈનો ક્રોધ કરવાનો છે, કોઈનો ઉદાસ રહેવાનો છે, કોઈનો ઉમંગમાં રહેવાનો છે, તો કોઈનો અન્ય નેગેટિવ કે પોઝિટિવ પાર્ટ છે. જે પોઝિટિવ છે એમાંથી હું સારું લઈ લઉં. તમે હંસની વિશેષતા જોઈ હશે. આપણે નાના હતા ને ત્યારે આપણા ટીચરો આપણને ભણાવતા કે હંસ અને બગલામાં શું તફાવત છે. હંસ હંમેશા દૂધ ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે. નિરક્ષીરનો ભેદ જે કરે એ કહેવાય હંસ બુદ્ધિ. આવું આપણા શિક્ષકો આપણને શીખવતા. કાંકરા છોડી દે અને મોતી વીણી લે એને કહેવાય હંસ. મારી પર્સનાલિટી કઈ છે? મારી પર્સનાલિટી શું? જો મને બધાની અંદર પોઝિટિવિટી દેખાય છે, મારું જીવન હંસ જેવું છે. હંસ એ શાંતિનો વાહક છે. હંસ એ પીસનો મેસેન્જર છે. હંસ એ લોકોને માટે એક સરસ મજાનું પોઝિટિવિટીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કાંકરા છોડી દો, બધામાં જ છે, મારામાં પણ છે. હું સ્વીકાર કરું છું કે મારી અંદર પણ અનેક વીક પોઈન્ટ છે, કમીઓ અને કમજોરીઓ છે. અને આપ સૌમાં હા કે ના કહો, સાચું કહો. આમ જરાક આટલું તો કરો. આમ હા આપણા બધાની અંદર છે. અને જે દિવસે આપણે સ્વીકાર કરીશું ને કે મારી અંદર કંઈક વીક પોઈન્ટ છે, સમજી લેજો, ત્યારથી એ નીકળવાની શરૂ થશે. મારે પહેલાં માનવું પડે કે આ મને મેલેરિયા થયો છે તો ટ્રીટમેન્ટ ચાલુ થાય ને. હું માનું જ નહીં, હું સ્વીકારું જ નહીં, કદી સાજી નહીં થઈ શકો. તો શાંતિની આ ત્રીજી સીડી એ છે નો ક્રિટિસિઝમ. કોઈના પણ માટે વ્યર્થ ન વિચારીએ. મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમે જેટલું નેગેટિવ જુઓ છો, નેગેટિવ વિચારો છો, નેગેટિવ બોલો છો, એટલું તમારી અંદરથી નેગેટિવ ટોક્સિસ નીકળે છે, અહીંયાથી બ્રેઇનમાંથી, અને બોડીમાં સ્પ્રાઇડ થતા હોય છે. આ આટલી બધી નેગેટિવિટી જે દુનિયામાં પ્રસરી છે ને, એનું પરિણામ આ શરીરના વધી રહેલા રોગ છે, જેને ડૉક્ટરો સાયકોસોમેટિક ડિસીઝ તરીકે જાણે છે. મનોદૈહિક રોગ. નો ક્રિટિસિઝમ. અને છેલ્લી વાત કહી ને મારું વક્તવ્ય પૂરું કરીશ. છેલ્લી વાત છે એ છે નો કરેક્શન. તમે એમ કહેશો કે બેન કંઈ કોઈને સલાહ આપીએ જ નહીં, કરેક્શન કરીએ જ નહીં, ઘર કેમનું ચાલે? જરૂર આપીએ. કરેક્શન અર્થાત સુધારો, વધારો જરૂર કહીએ. પણ યાદ રાખજો, આધ્યાત્મ જગત એવું શીખવે છે
કે કરેક્શન આપતા પહેલાં એ જ મેડિકલ ટિપ્સ અપનાવવી પડે. ડૉક્ટર ઇન્જેક્શન આપે ને, બધાએ જ ઇન્જેક્શન લીધા હશે ને, કાં અહીંયા કમરમાં આપે ને કાં અહીંયા હાથમાં આપે. એ સીધું ઇન્જેક્શન ક્યારેય નથી આપતા. પેલા આમ ઠંડુ 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 કરે છે. હા, કેટલું સરસ મજાનું, આપણને એટલું ફાઇન લાગે, આમ રૂના પૂમડાથી એકદમ શીતળ કરી દે, પછી સોય ભોંકે છે અંદર. એના કોઈ ઇન્ફેક્શન નથી લાગતા. બસ આપણા કરેક્શન કંઈક આવા હોય ને તો સામેની વ્યક્તિને પણ શાંતિ અને આપણી સાથે સંબંધોની અંદર પણ એ શાંતિ જળવાઈને ચાલે. પહેલાં એની બે મહિમા, પહેલાં એના બે શબ્દોના વખાણ, પહેલાં એની અંદર રહેલી વિશેષતાઓની પ્રતિભા, અને ત્યાર પછી નાની એવો સુધારો કે કરેક્શન. રસોઈ સારી નથી બની, કંઈ વાંધો નહીં, કહેવું જ પડશે, ન કહીએ ના ચાલે. પણ પહેલો શબ્દ શું હોય? તારો હાથ બહુ જ સરસ છે, હા, સફાઈ તો નંબર 1 છે, રોજ કેટલું ફાઇન જમાડે, આજે જરાક મીઠું ઓછું છે. કરેક્શન તો અહીંયા હતું, પણ પહેલાં મહિમા હતી. અને બીજે દિવસથી જો ચાખ્યા વગર પીરસે જ નહીં. પ્રેમનો દરિયો ઉભરાય, કહેવાનું અને સાથે સાથે હૃદય જીતવાનું. તમે એમ કહેશો એમાં વળી શાંતિ કેવી રીતે આવે? એમાં કેવી રીતે શાંતિ આવે? આપણા માટે જેટલી બીજાના મનની અંદર નેગેટિવિટીનું સ્તર નીચું, એટલું એના તરફથી દુઆઓ અને આશીર્વાદ વધારે. જેટલા આશીર્વાદ વધારે એટલું અહીંયા મન શાંત અને સ્થિર. આ ચારે ચાર વાતોને જો જીવન મંત્ર બનાવી દઈએ પ્રેક્ટિકલની અંદર, હું લેખિતમાં ગેરંટી આપી શકું કે આપણા બધાના જીવનમાં જે અશાંતિનો રોગ છે ને એ સદાયને માટે વિદાય લઈ લે. કારણ કે અશાંતિ, ક્રોધ એ અંદરથી આત્માને બાળે છે. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, આપણી સનાતન સંસ્કૃતિએ કહી દીધું કે ક્રોધાગ્નિ, ક્રોધ એ અગ્નિ છે. એ બીજાને નહીં, કોને બાળે છે? આપણને બાળે છે. તો આજના દિવસે જીવન અને શાંતિ એ બંનેને એક સાથે ચલાવવા માટે આ 4 માર્ગ અપનાવીએ અને ચારે ચાર વસ્તુને અંદર આત્મસાત કરવા માટે રોજ મેડિટેશન કરીએ. રોજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફ ચાર્જ તમે કોઈ પણ સેન્ટર પર જાઓ, 7 ડેઝ કોર્સ હોય છે, 7 જ દિવસ ખાલી. અને 7 દિવસના કોર્સની અંદર રિયલ મેડિટેશન શું છે કે જેનાથી મન અને તન બંને શાંત બને છે. ઓમ શાંતિ. બસ આ તૃપ્તિબેને આજે ખરા અર્થમાં આપણને શાંતિનો સંદેશો પાઠવ્યો છે. જીવનનું અમૃત સાચું આપણને શીખવ્યું છે. ફરીવાર ખૂબ ખૂબ આભાર બેન. બસ હવે આ ચારેય ગુણો જે તૃપ્તિબેને વાત કરી, એવા ગુણો જેમણે જીવનમાં અનુભવ્યા છે, એવા આપણા પ્રમુખ શ્રી કાનજીભાઈ બાલાળા સાહેબને વિનંતી કરીશ કે આજનો મુખ્ય વિચાર રજૂ કરશે. ઓમ શાંતિ. જીવનનું અંતિમ લક્ષ્ય ખુશી છે, પણ ખુશી પછી પણ એક સ્થિતિ છે અને એ છે પરમ શાંતિ. આ પરમ શાંતિ છે એ આપણને એનર્જી આપે છે અને પરમ શાંતિનું જીવન જીવવા માટે મનને સમજવું પડે, જીવનને ઘડવું પડે. બસ આ જીવનના ઘડતર માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે
હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. બસ હવે 125માં થર્સડે થોટ આવતા ગુરુવારે છે અને આજનો 124મો પડાવ છે. 123 વિચારોના પડાવ પછી એક મનને પરમ શાંતિ આપણે કેમ અનુભવી શકીએ એના વિષયની આજે વાતો બ્રહ્માકુમારી આદરણીય તૃપ્તિબેને કરી. એમને એક તો જોરદાર તાળીથી વખાણ. જીવનમાં મૂલ્યનિષ્ઠ જીવન અને રાજયોગના માધ્યમથી આખી દુનિયામાં એક શાંતિનો સંદેશ આપવા માટે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આ સંસ્થા ચાલે છે. લેખરાજ દાદાએ 1936-37માં સિંધના હૈદરાબાદમાં આ સંસ્થા શરૂ કરેલી અને 1950માં માઉન્ટ આબુ જે જાણીતું છે ત્યાં બ્રહ્માકુમારીનું મુખ્ય સેન્ટર છે. બસ આ સંસ્થાનો આશય લોકો મૂલ્યનિષ્ઠ જીવન જીવે અને એના માટે આ બહેનો બહુ મોટી સંખ્યામાં કામ કરે છે. 72 દેશોમાં, માત્ર ભારત નહીં, 72 દેશોમાં 5000થી વધુ સેન્ટર ચાલે છે. બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમારો ભાઈઓ અને બહેનો અંદાજે 10,000 લોકો આ સક્રિય રીતે આ સંસ્થાનો સંદેશ જીવાત્માઓ સુધી પહોંચાડે છે. આવું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તૃપ્તિબેન વર્ષોથી મળે, વરાછા કેન્દ્રના એ મુખ્ય સંચાલિકા છે, વર્ષોથી મળે અને મને બેન એવું થતું કે આ શાંતિનો સંદેશને બેન સરસ આ લોકોને સારા જીવન માટે સંદેશ આપે છે, પણ આની શું જરૂર છે? પણ આ ભાગદોડ, આ કમ્પેરિઝન, આ કોમ્પિટિશન અને આખું નેગેટિવ વાતાવરણ, મને એવું લાગ્યું કે ખરેખર આવી જ સંસ્થાની વધુ જરૂર અત્યારે દેખાઈ રહી છે. બસ એટલે જ આ 123 પછી આ 24મા પડાવમાં તમારું ખેતર બરાબર ખેડાણું હતું અને આ શાંતિના બી વાવવા માટે આજે તૃપ્તિબેને બહુ નમ્ર પ્રયાસ કર્યો છે. આજે એક બીજા મહેમાન ભાઈ આપણે ઘનશ્યામ નસીદ છે, આપણી ટીમનો માણસ છે, આપણો કાર્યકર્તા છે, પણ સિવિલ ડિફેન્સ આ કુદરતી કે માનવ સર્જિત કોઈ આફત આવે ત્યારે સિવિલ ડિફેન્સ કાર્યરત હોય છે અને સરથાણાના ડિવિઝન ઓર્ડન છે. પણ આજે આ જગ્યાએ તો એટલા માટે આપણે સન્માનિત કર્યા કે 2023માં મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલો. બસ એ જ રીતે લાંબી પ્રશંસનીય સેવા બદલ આ 15મી ઓગસ્ટ 2025 રાષ્ટ્રપતિએ એને ચંદ્રક તરીકે પસંદગી પામ્યા છે. એવા ઘનશ્યામને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે તો 2 વિદ્યાર્થીઓ છે, માત્ર વ્યવહારિક ને મોટી વ્યક્તિને જ શાંતિની જરૂર છે એમ નહીં, વિદ્યાર્થી પણ જો શાંતિ જાળવતો હોય મનમાં તો એનો ગ્રાફ, એની સફળતા હંમેશા વધુ હોય છે. બાળકોને પણ શાંતિની જરૂર છે, એ થાકી ગયા છે. પણ આજે 2 વિદ્યાર્થીઓ, આપણો કાવ્ય અને મિત, 2 સરસ નામે છે, કાવ્ય અને મિત. કાવ્ય ગજેરા આમ તો નીટની પરીક્ષા આખો દેશ આપે છે અને બધા પાસ થાય એ મેડિકલમાં જાય છે, પણ એમ્સમાં એડમિશન લેવું એ સ્કોલર જોઈએ તો મળે. તો એમ્સમાં એડમિશન મળે એટલા સારા નીટની અંદર ટકાવારી લેવા એવા કાવ્યને આપણે તાળીઓથી વધાવીએ. અને મિત છે, બોલે છે ઓછું. એના પપ્પા હરેશભાઈ અને એના મમ્મી હંસાબેનના ગુણ એમાં બરોબર છે અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં પહેલી ટ્રાય ને
પહેલી ટ્રાયે સીએની પરીક્ષા પાસ કરી છે, એટલે અમિતને અભિનંદન. મને અંશાબેન અને મમ્મી કહેતા હતા કે મારો દીકરો સીએ થઈ ગયો એટલે મારે બધાને પાર્ટી આપી છે. એટલે મેં કીધું નિરાતે આપજો, ઉતાવળ નથી. તો એ મમ્મી પપ્પા આપણા આ રેગ્યુલર થોટ્સના આપણા વિચાર વાહક છે અને જોરદાર તાળેથી વધારે. ભીખુભાઈ